પોત બંકા નીકળી જાય યાર તો થોડી મેટર કરવા જવાનું થાય ખરાબ કોમેન્ટ ના કરે સાચું ખોટું આપણે વિડીયો ખાલી મોજ માટે બનાવી. જય માતાજી મિત્રો, આપણે સમાધાન થઈ ગયું હોય કારણ ખાલી કોમેન્ટ ખોટું મારી દેવા નહીં મારું કોમેન્ટ આપણે ડિલીટ કરી નાખીએ આપણે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ તું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:30 બ્લોગ ચાલુ કરી દીધો અને ચા મૂકી દીધો જો ગરમ કરવા. અને આજ તો સાગર આવી ગયો બેહવા. જો સાગર બે આવી ગયો, ફોન જોવો છે ને મમ્મીને આપણો વાહન ઘસી. તો આપણે પહેલાં તો ચા બા પી લઈએ પછી થોડી વાર રહીને બ્લોગ કન્ટિન્યુ કરીએ. અને બોર્ડ બંધ કરવાનું કીધું. જો આ બોર્ડ છે ઓન કરીને બંધ કરી દઈએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ચા બા પી લઈએ ને નાસ્તો વાસ્તો કરી લઈએ પછી. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 8:15 થઈ જાય ને હોય. મમ્મી તો આજ તો રોટલી કરીને નવરીએ થઈ જાય છે. ટિફિન ભરવાનું આપણે હજુ અને મગનું શાક બનાવી દીધું. તો આપણે જમી લઈએ છીએ અને પછી આસ્તા જઈએ ઉનાવા. બીજું તો કોઈ કહેવાનું થતું નહીં, પણ ચાલતા જવાનું થાય. આઈએ ચા પીવા આઈએ ઊંઝા ડાયરેક્ટ અને પછી શૈલેષના જોડી ચા પીવા બોલાવી દીધો બંકા પછી ચા તો અમારે રોજ અમે વેચ દઈએ. હા કનુજી અમને વધારે આલી ચા. વાત સાચી છે. હમણાં હું નહીં ગયો કોમ આવ્યું ને એટલે આજ તો ના કાલથી જવાનું થાય. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 9:30 થઈ ગયા ને આપણે દુકાને આવી ગયા હતા. અને પછી થોડો કચરો બચ્યો અને બધું બહાર કાઢી દીધું. પછી બ્લોગ ચાલુ કરી દીધો અને લુગડો પણ ચેન્જ કરી નાખ્યો અને લગાવી દીધો હોય. જો તો કોમ હોય એટલે પછી લુગડો ચેન્જ કરવો પડે ને જો કાચ કરવી પડે. હા જો ચાલુ જ છે એટલે હારે પટી જાવ પછી હારે પટી જાવ. તો આજના દાડાનું કોમ પૂરું થઈ જવાની ગણતરી છે. બાકી તો બ્લોગમાં જોતા રહેજો શું થાય ને શું નહીં. ટેસ્કો તો જમી લીધું ફેમિલીને. આજ તો વાગવા મી પાજી છે ને હાલ જમીન ઊભા થઈ આવીએ. બધા કાચ પટી ગયા જુઓ. એક કાચ નહીં વાંચી મોય થઈ ગયો. તમને બતાવી દઉં બધું પૂરું થઈ ગયું. જો કાલ આવશે તો જો કાલની વાત કાલ જોઈએ. આજ તો શું થાય જો આ એ પટી ગયો. બીજો મૂક્યો તો સવારવાળો એક વધ્યો તો એ રહ્યો પટાઈ ગયો. હવે થોડી વાર આરામ કરીએ ને શર્ટે જો બદલી દીધો નહીં તો થોડી વાર આરામ કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણા 3 વાગી ગયા ને. તો ખરા તડકાના કનુજીની જોડી ચા લેવા ગયા હતા. જો પિસ્તળ કનુજીની જોડી ચા લઈને આવ્યા અને તડકો પડવા માંડ્યો ફૂલ. તો જઈએ આપણે દુકાને હવે. તો કન્ટિન્યુ બન્યા રહેજો ખાલી. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 5 વાગી ગયા ને. જો બધું કામ પટી ગયું આજ તો. અને આજ તો વહેલા નવરા થઈ ગયા કલાક ને. કાચનો કલરમાં દીધો જે આપણે મારી દો ને. જો કલરમાં મારી દીધો. આ બાજુ પડી બીજું બતાવો તમે. અને આ બીજા પટાઈ દીધો તો બધા ને. આ બાજુ મારી દીધો ગણપતિ દાદાનો છે. તો હવે થોડી વાર આરામ કરી દઈએ અને પછી ગયા જવાના ટાઈમે બ્લોગ કન્ટિન્યુ કરીશું. ખાલી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 6 વાગી જાય ને. હવે આપણે ગયા જવાનું તો જો એક કાચ આવ્યો હતો એ થઈ ગયો. હવે આપણે ઘેર જઈએ બધું મેળવી દીધું. જુઓ પાર્ટને બાર્ટને બધું. તો હવે આપણે ઘેર જઈએ ને પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવ્યા અને આવું કર્યું. તો ગાઈસ ફાઇનલી ભેંસના દૂધનો ચા મૂકી દીધો. આજ આમ તો ઠીલીનો મૂકતા અને ભાઈ મોન્ટુના જોડીથી લીધો. કેવોક જો તો મોન્ટો કેવું જોવાનું ચાલે ને. ભમાવાનો જ છે એટલે એની વાત નહીં, આપણે દૂધની વાત હલી. આ તો આગળ વિડીયો બનાવી દઈએ જો તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ જો ખરેખર પોત બંકા નીકળી જાય યાર તો થોડી મેટર કરવા જવાનું થાય. અને મેટ્રો હમણાં સાચી વાત રોહિતભાઈએ કીધું કે મેટ્રો જ્યાદા વધી જઈ. ખોટી કોમેન્ટ જે મારે ને એની મારી ચોગડ એટલે આ મેટર જે હા
અરે ખોટી કોમેન્ટ એ ભાઈના સુધી મેટર કરવા તો થઈ જાય તો બ્લોગ બનાવી દઈએ આગળ. આ ગમતો નહીં આ ભાઈ દે ને આ પાછા છે ને એ ભાઈને કમેન્ટ આવી આપણા બ્લોગમાં. જો કે આપણો કોઈ બ્લોગમાં ખાસ કરીને કોઈ અપશબ્દ કે કોઈ જાદુ બોલતા નહીં, પણ ખોટી કોમેન્ટ ના કરાય કોઈ પણમાં. તો ગાઈસ ફાઇનલી કેસ રફા દફા થઈ ગયો અને ભાઈ અલ્યા ઉભો રાખ લે. ઓકે ના ખેર નહીં કરવું, આડું ચાલુ છે તાર કહી દેવા, તું કોઈ કહી દે. મોન્ટુ આપડે જે કે ને એ ડિસિઝન પાકું થઈ જાય કહી દે એટલે હાલ એ તો ચાલુ લે કહી દે ને જે હોય કહી દે. કેસ ને કે જે આપડા વિડીયોમાં એ બંધ કરી લે જે વિડીયો કોમેન્ટ આવી હતી ને એ ભાઈએ આપડા વિડીયો કોમેન્ટ ડિલીટ કરી દીધી એના વિશે મોન્ટુ કહી દે ખરાબ કોમેન્ટ ના કરે. સાચું ખોટું આપણે વિડીયો ખાલી મોજ માટે બનાવીએ અને આ બાજુ જુઓ ના થાય અને ભાઈ આપણે ભરતથી કોમેન્ટ ડિલીટ મારી હતી. ખરેખર આગળ એક વિડીયો બનાવ્યો હતો ને એમાં ખોટી કોમેન્ટ મારી હતી એટલે ખોટી કોમેન્ટ ના મરાય તો સાચી વાત બોલશે. 2 મિનિટ ખાલી આપણે વિડીયો મજાકમાં ઉતારે તો અને ભાઈને એમાં સિરિયસ લાગે મને સત્રીમાં એને આડળું બોલતા ને સાથીમાં જલે એટલે પછી એને ખોટું લાગે આપણે રિયલમાં લડવા પણ અત્યારે બધું પટી ગયું કેસ રફા થઈ ગયો બરોબર. હા ને ખાલી ખોટી કોમેન્ટ ખોટી કરવાનું નહીં થતું. તારું કેવું કોઈ નહીં કેવું કેસ રફા દે બરાબર અને ભાઈ આપણો ભાઈ મહિન્દર ના જોડે મુલાકાત. તો ગાઈસ ફાઇનલી આપણો કેસ રફા દફા થઈ ગયો હતો અને એના વિશે આપણા ભરત કોક 2 શબ્દ કહી દે. જય માતાજી મિત્રો, આપણો સમાધાન થઈ ગયું હોય કારણ ખાલી કોમેન્ટ ખોટું મારી દે હવે નહીં મારું કોમેન્ટ આપણે ડિલીટ કરી નાખીએ. આપણે એના પીઠમાં દુખાતું હતું કોમેન્ટ ડિલીટ કરી નાખીએ બરોબર. હા જો કે આપણે કોઈ કોમેન્ટમાં એનું નામ નતું લીધું કે કશું લીધું નતું તો છતાં આપણે કોમેન્ટ મારી અને આપણે ભાઈઓ જ વાત છીએ પણ ખોટી કોમેન્ટ ના મરાય. બધા જોતો હોય આપણે આ વિડીયો બધા જોઈએ આપણે ઇન્સ્ટાગ્રામમાં લોગાઈ નાખીએ ને બધું નાખીએ એટલે લાઈક શેર કરવાનું. હા કોઈક લાઈક પેલાથી બ્લોગ સારા આવી એવા જોવા લાગ્યો અને આપણે બીજું કોઈ ખોટું નહીં કહેતા કારણ ને થોડી મજા કઈ હોય ને બધું ભેગું હોય ને વિડીયો સારા મજા આવે ને થોડા વિડીયો વાયરલ થઈ બોલો. અને આપડે લડવાનું જો મજાકમાં ચૂક્યું અને રિયલ લાઈફમાં ઝઘડો હતો અને લાઈક કમેન્ટ વાળું કહી દે. લાઈક કમેન્ટ ને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર. ભાઈ મારો ઉનાવાનો બંકો આ ઉનાવાનો બંકો એટલે વાઘ. શું નામ જયેશભાઈ? હા જયેશભાઈ. તો ફાઇનલી ગાઈસ આપણે ઘેર આવી ગયા ને ઉનાવાથી અને જો મમ્મી આજ તો ભજીયો બનાવ્યા હતા અને આપણે ખીચડી વંગારીએ જો ગોટા અને આમાં ખીચડી વંગારી સાદી. તો આપણે પહેલાં જમી લે પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ સોમથી. તો ફાઇનલી ગાઈસ આપણે વાગવામ 9:30 થઈ ગયા ને આપણે જમી લીધું ને થોડું આ ફોન જોયો એટલે પછી બ્લોગ ઉતાર્યો નહીં. તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો, દિલથી સપોર્ટ કરતા રહીશું.